ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ચાકરની ચાળી તેના સેંઠ આગળ ન કર, રખે ને તે તને સાપ દે ને તું દોષપાત્ર ઠરે. નીતિવચનોનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 10મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ચાળી ખાનાર ચાળિયાઓ માટે બાઇબલમાં ઘણી જગ્યાએ લખવામાં આવ્યું છે. નીતિવચનોમાં પણ ઘણા વચનો ચાળિયાઓ વિશે, જે ચાળી કરે છે, ચુગલી કરે છે, એમના વિશે આપવામાં આવ્યા છે. ચાકર જે પોતાના સેઠ કે માલિકનું કામ કરે છે, તેના સેઠની વાડીમાં મોટાભાગના ચાકર કામચોર હોય છે, પણ કેટલાક ખૂબ પ્રમાણિક પણ હોય છે, નિષ્ઠાવાન હોય છે, કહ્યાગરા હોય છે, કામગરા હોય છે, કર્તવ્યનિષ્ઠ હોય છે, બોજ અને દર્શન ધરાવનારા હોય છે, અને એવા સેવાભાવી પણ હોય છે. હવે જે કામચોરો છે એમણે કામ તો કરવું નથી, પણ પેલા કામ કરનારા ચાકરને લીધે એમને પણ કામ તો કરવું જ પડે. જબરન કામ કરવું પડે, જબરજસ્તી કામ કરવું પડે. ન કરવું હોય તો છતાં પણ અનિચ્છાએ પણ કરવું પડે. એટલે યેન કેન પ્રકારે એ કામ કરનારા ચાકરને પછાડવા, હાંકી કાઢવા, અથવા તો હાંકી કઢાવવા, અથવા તો તેને દૂર કરવા, તે જાત જાતના તરકટ રચશે કે કાવા દાવા કરશે. સેઠ સાથે લાગવગ વધારશે, પોતાનું સારું બતાવવા બીજાનું ભૂંડું કરશે, ભૂંડું બોલશે, ભૂંડું જાહેર કરશે ને જૂઠી વાતો કે અફવા ફેલાવશે. શેઠના કાન ખોટી વાતોથી ભરશે. બીજાને વહાલા થવામાં આપણા જ વહાલાઓનું ભયંકર અને ભારે નુકસાન આપણે આ ચાળી, ચુગલી, ઈર્ષા, બળતરા, અદેખાઈમાં કરી બેસીએ છીએ. અને એમ જોવા જઈએ તો દેખીતી રીતે અથવા તો આડકતરી રીતે કે સીધી રીતે એમાં આપણું પોતાનું પણ નુકસાન છે. પણ દેવનું વચન શું કહે છે એ જુઓ, ચાકરની ચાળી તેના સેઠ આગળ ન કર. તમે આ જગતના શેઠોના કાન ભરી કોઈ ભલા ચાકરનું ભૂંડું કરી શકશો કે તેને હેરાન કરી શકશો, પણ આખરે જીત એની જ થશે, એમાં કોઈ જ બેમત નથી. કારણ કે આજે મોટા ભાગે એ જ થઈ રહ્યું છે. અહીંની વાત તઈ ને તઈની વાત અહીં. અને એમાં ને એમાં કેવળ કુટુંબનું પણ એની સાથે સાથે વ્યક્તિ, સંગઠન, મંડળી, સમાજનું વાતાવરણ પણ ડહોળાય છે અને ફાટફૂટ પડે છે. અંતરાયો ઊભા થાય છે, વિખવાદો ઊભા થાય છે, કુસંપ પેદા થાય છે અને ભાગલા પડે છે. ને વળી એમાં એકતા રહેતી નથી, બલકે વ્યક્તિ, કુટુંબ, મંડળી, સમાજ તૂટે છે. પણ યાદ રાખો, સૌનો સેઠ અને સૌનો માલિક બધું જુએ છે. એમની આગળ તમારું, મારું, આપણું કોઈ ડહાપણ કે ચાળી કામ લાગશે નહીં. માટે મહેરબાની કરીને આવા તડજોડના ધંધા કરતા હોઈએ તો બંધ કરી દેવા જોઈએ. નહીં તો ઉપરવાળો સેઠ અને માલિક જે બધું જોઈએ છે, જાણે છે, સમજે છે, એ છોડશે નહીં. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ અને મહાન ગૌરવ ઈશ્વર, અમારો સ્વભાવ અને અમારું વર્તન અને અમારો વ્યવહાર કદાચ આ જ પ્રકારનો છે. પ્રભુ, અમને અમારી તરફ જોવા, ડોક્યું કરવા અને વાસ્તવિકતા સમજીને
એનું અમને ભાન થાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. કદાચ અમે પણ આ પ્રકારના વલણ અપનાવનાર લોકો હોઈએ તો અમને ક્ષમા કરો, અને બીજાનું અહિત કે નુકસાન ન થાય પણ બીજાનું કલ્યાણ થાય, અને એમાં અમે અમારું કલ્યાણ જોઈએ એવી સમજણ કૃપા કરીને અમને સૌને તમે પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. ધન્યવાદ.